નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃત અને ચોથું જે પદ્ય છે દશકમ ધર્મ લક્ષણમ, ધર્મના 10 લક્ષણો વિશે શીખીશું. તો જોઈએ મિત્રો પ્રસ્તાવના. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ છે. તો એ સ્મૃતિ અને શ્રુતિ એમ બે રીતે વિભાજિત થયેલું છે. આમાંથી જે શ્રુતિ છે તેનો એક આશય અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે. આવા સાહિત્યમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કાળનો કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. આ રીતે જોતાં શ્રુતિશાસ્ત્રના વિધાનો સાર્વકાલીન અને સાર્વભૌમિક હોય છે, જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવામાં આવે છે. આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે. તો મિત્રો, અહીંયા શ્રુતિ અને સ્મૃતિની વાત કરેલી છે અને બંનેમાં કેટલો ફેર છે તે બતાવ્યું છે. આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના જે વચનો, અહીંયા ભૂલ છે, વચનો એટલે વચનો કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. આ પાઠના પ્રથમ શ્લોકમાં ધર્મના 10 લક્ષણોનો ઉપદેશ છે. આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી. આ રીતે આ ધર્મના 10 લક્ષણો છેવટે તો માનવ ધર્મના જ લક્ષણો બની રહે છે. મિત્રો, અહીં જે પ્રથમ શ્લોક છે એ પ્રથમ શ્લોકમાં એક એક શબ્દથી 10 ધર્મના શ્લોકોની અહીંયા માહિતી આપવામાં આવી છે. તો ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણાવવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્ત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે. બીજા 10 પદ્યો એટલે કયા? કે 2 થી 11 સુધીના જે શ્લોકો છે તે. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત ઉદ્ધત થતા રહ્યા છે. બધા પદ્યો અહીં તમે અનુષ્ટુપ છંદમાં લઈ શકો છો. તો મિત્રો, અહીં જે કહેવામાં આવ્યું છે કે ધર્મના 10 લક્ષણો કયા, તો એ કયા કયા તે આપણને પહેલાં જ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. તો ધર્મના 10 લક્ષણો કયા છે? તો પહેલું તો ધૃતિ એટલે કે ધીરજ, ક્ષમા, દમ, અચૌર્ય, શુદ્ધિ, ઇન્દ્રિયો પરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો, તે આ ધર્મના 10 લક્ષણો છે. અને એ જ 10 ધર્મના જે લક્ષણો છે એને વિગતવાર એક એક શ્લોક સહિત સમજાવવામાં આવ્યા છે. તો મિત્રો, આપણે પહેલો શ્લોક જોઈશું અને એ રીતે ધૃતિ શું છે, ક્ષમા શું છે અને દમ શું છે, આ 10 જે લક્ષણો છે એ શું કહેવા માંગે છે તે એક એક શ્લોક પરથી આપણે સમજીશું. તો મિત્રો, અહીંયા જે પહેલો શ્લોક છે, ધૃતિ, ક્ષમા, દમો, અસ્તેયમ, શોચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીહિ, વિદ્યા, સત્યમ, અક્રોધ, દશકમ ધર્મ લક્ષણમ. એકદમ સરસ છે. એક એક શબ્દને છૂટો પાડવાનો છે અને એ જ પહેલા શ્લોકમાં 10 ધર્મના કયા લક્ષણો છે તે બતાવ્યા છે. તો પહેલું ધૃતિ કયું છે? ધૃતિ, ક્ષમા, દમઃ, અસ્તેયમ, શોચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય, અક્રોધ, આ 10 ધર્મના લક્ષણો છે. તો મિત્રો, અહીં એ જ પહેલા શ્લોકનો અનુવાદ સરસ થશે. એક એક શબ્દને છૂટા પાડવાના છે અને એને જ આપણે લખવાનું છે. ધૃતિ એટલે ધીરજ, ક્ષમા, દમ. અહીંયા દમઃ એટલે કે જે મન ઉપરનો કાબુ, દમન કે કોઈ પણ સહન શક્તિ હોય તે. તો પહેલું શું થયું? ધૃતિ એટલે ધીરજ, ક્ષમા એટલે ક્ષમા, દમઃ એટલે સહન કરવું તે, અસ્તેયમ. અહીંયા અસ્તેયમનો, અસ્તેય એટલે કે જે
અન્યાયથી અચૌર્ય, જે પારકાનું આપણે ધન લેવું નહીં તેવો અર્થ અહીંયા કરવામાં આવે છે, પણ તમારે શબ્દ અસ્તેય એવો જ લખવાનો છે. શોચમ એટલે શુદ્ધિ, ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો ઉપર કાબુ, ધીહી એટલે બુદ્ધિ, વિદ્યા એટલે વિદ્યા, સત્ય એટલે કે સત્ય જ, અક્રોધ એટલે ક્રોધ ન કરવો, તે આ ધર્મના 10 લક્ષણો છે. તો કયા કયા ધર્મના 10 લક્ષણો થયા? ધીરજ, ક્ષમા, દમ અથવા તો દમન, ચોરી ન કરવી તે, શુદ્ધિ, ઇન્દ્રિય પરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ, આ 10 ધર્મના લક્ષણો છે. આ પહેલા શ્લોકનો અનુવાદ. હવે આપણે જોઈશું બીજો શ્લોક. તો એને જ વિસ્તારથી હવે સમજાવેલું છે. પહેલું ધર્મનું લક્ષણ કયું? ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. ધૃતિ એટલે ધીરજ. તો એ શું કહેવા માંગે છે? એનું ખાસ ધૃતિ શેના માટે, એમાં શું કરવાનું છે તે જોઈએ કે ધૃતિ કોને કહીશું? તો ધૃતિ નામ સુખે દુઃખે યહા ન આપનોતિ અથવા તો નાપનોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો યહ ઈશ્ચેત ગતિમ આત્મનઃ. કે ધૃતિ એટલે શું? તો ધૃતિ એટલે ધીરજ. ધૃતિ નામ, અહીંયા ધૃતિ નામ એટલે ધીરજ, એટલે સુખ દુઃખે, સુખમાં અને દુઃખમાં, યયા ન આપનોતિ વિક્રિયામ. વિક્રિયામ એટલે જે વિકારને ન પામે, કે જે યયા ન આપનોતિ કે જે વિકારને પ્રાપ્ત કરતો નથી. તો તામ ભજેત સદા, કે તામ ભજેત સદા એટલે કે જે હંમેશા તેને સેવન કરે. સદા પ્રાજ્ઞો, પ્રાજ્ઞો એટલે અહીંયા બુદ્ધિશાળી. પ્રાજ્ઞો એટલે બુદ્ધિશાળી. ય ઈશ્ચેત ગતિમ આત્મનઃ, અને પોતાની આત્માની અથવા તો પોતાની પ્રગતિને, અહીંયા ગતિને એટલે પ્રગતિની ઈચ્છે તેણે હંમેશા સેવન કરવું જોઈએ. તો અહીંયા વ્યાખ્યા આપી છે ધીરજની. કઈ? ધૃતિ નામ એટલે કે ધૃતિ એટલે કે ધીરજ એટલે સુખ દુઃખે યયા, કે સુખ અને દુઃખમાં, વિક્રિયામ યયા ન આપનોતિ કે જે વિકારને પ્રાપ્ત કરતો નથી, સ પ્રાજ્ઞો યહ કે જે હંમેશા બુદ્ધિશાળી મનુષ્ય, યહ ઈશ્ચેત ગતિમ આત્મનઃ તામ ભજેત કે જે પોતાની પ્રગતિની, યહ ઈચ્છેદ એટલે કે જે પોતાની પ્રગતિ ઈચ્છે છે, ગતિમ એટલે આત્માની પ્રગતિને, તામ ભજેત, તામ ભજેત એટલે તેનું સેવન કરવું જોઈએ. તો જોઈએ, ધૃતિ એટલે કે ધીરજ એટલે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. અહીંયા જે વિકૃતિ, વિકૃતિ એટલે કે જે વિકાર છે એને મેળવતો નથી. અને શું કરે છે? જે પ્રાજ્ઞ, પ્રાજ્ઞ એટલે જે બુદ્ધિશાળી પુરુષ હંમેશા પોતાની પ્રગતિને ઈચ્છે છે, તેણે હંમેશા તેનું સેવન કરવું જોઈએ, એટલે કે ધીરજનું સેવન કરવું જોઈએ. તો અહીંયા ધીરજ શું કહેવા માંગે છે? કે જે પોતાના આત્માની પ્રગતિ ઈચ્છતો હોય તો એણે હંમેશા ધીરજનું સેવન કરવું જોઈએ, કે જે સુખ દુઃખમાં વિકારને પામતી નથી. બીજું લક્ષણ છે ક્ષમા. બીજું લક્ષણ છે ક્ષમા. કે ક્ષમા ખડગ કરે યસ્ય કિમ કરિષ્યતિ દુર્જનઃ અતૃણે પતિતો વહ્નિ સ્વયં એવ ઉપશામ્યતિ. કે ક્ષમા, જો આપણે કહે છે કે ક્ષમા એ સર્વવીરોનું આભૂષણ છે, કે ક્ષમા કરવું એ જ આપણું ઉત્તમ લક્ષણ છે. તો ખડગ એટલે તલવાર. તો ક્ષમારૂપી જે તલવાર યશ્ય કરે, કરે એટલે કે અહીંયા હાથમાં, યશ્ય એટલે જેની હાથમાં હોય, કિમ કરિષ્યતિ દુર્જનઃ કે તેને દુર્જન પણ કંઈ કરી શકતો નથી. અતૃણે પતિતો વહ્નિ. અતૃણે એટલે કે તૃણ એટલે ઘાસ, અતૃણે એટલે કે જ્યાં ઘાસ નથી તે. તો પતિતો વહ્નિ એટલે પડેલો, વહ્નિ એટલે અહીંયા અગ્નિ.
સ્વયં એવ કે પોતે જ ઉપશામ્યતી એટલે ઓલવાઈ જાય છે, કે ઘાસ વગર જ્યાં અગ્નિ હોય અને ઘાસ ન હોય તો તે અગ્નિ પોતે જ શાંત થઈ જાય છે. તો મિત્રો અહીંયા બીજું લક્ષણ ધર્મનું કયું છે? ક્ષમા. તો જોઈએ કે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન પણ શું કરી શકે? ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. તો મિત્રો ક્ષમા એ પણ ધર્મનું લક્ષણ છે. ત્રીજો છે દમઃ. દમઃ એટલે દમનશીલ. દમનશીલ એટલે કેવું કે જે સહન કરવું, કંઈક પણ સહન કરવું. તો એ અહીંયા કહેવામાં આવ્યું છે કે ન શ્યોષ્યતિ મહત અર્થે વ્યસને ચ ન શોચતી સ વે પરિમિત પ્રજ્ઞ સ દાંતો દ્વિજ ઉચ્યતે. કે દમ એટલે કે જે સહન કરનાર એ કેવો હોય છે? કે જે કોઈ પણ મન ઉપર કાબૂ મેળવી જાય અને પછી એને કંઈક પણ જે કંઈક પણ સહન કરવું પડે તો એ સહન કરી શકે. તો અહીંયા કહે છે કે ન હસ્યતિ. ન હસ્યતિ એટલે હર્ષ પામતો નથી. વ્યસને, અહીંયા વ્યસનનો અર્થ થશે કે જે આફત. વ્યસન એટલે આફતમાં પણ ન શોચતી. શોચતીનો અર્થ થશે શોક, કે જે શોક કરતો નથી, દુઃખ કરતો નથી. કે મોટા કાર્યમાં પણ, કે મોટું કાર્ય એને મળે તો હર્ષ પામતો નથી, અને જ્યારે આફત આવે ત્યારે શોક કરતો નથી. સ વે પરિમિત પ્રજ્ઞ. કે તે ખરેખર પરિમિત પ્રજ્ઞ એટલે ખરેખર પ્રજ્ઞાવાન છે, એટલે બુદ્ધિશાળી છે. તે ખરેખર પ્રજ્ઞાવાન છે. સદાંતો દ્વિજ ઉચ્યતે. કે ખરેખર તે દાતાને દ્વિજ કહેવાયો છે. દમનશીલ, અહીંયા દાતા એટલે દમનશીલ, સંયમી છે, એને ખરેખર દ્વિજ કહ્યો છે. દ્વિજ એટલે કે જે બીજી વખત જન્મ થાય તે. એક જન્મ આપણા માતા પિતા પાસેથી મળે છે અને બીજો જન્મ જ્યારે આપણને ગુરુ વિદ્યા આપે અને આપણે વિદ્યા મેળવીને જે કંઈક પણ પ્રદાન વિદ્યા ગુરુ આપણને આપે અને આપણે ભણેલા ગણેલા હોય અને એ રીતે શ્રેષ્ઠ સ્થાન ઉપર આવીએ તો એ આપણો બીજો જન્મ કહેવાય. એવી જ રીતે અમુક દાંત છે, બ્રાહ્મણનો જનયો જે ધારણ કરે એ બીજો જન્મ, તો બીજી વખત જન્મ થાય તે દ્વિજ કહેવાય. તો ખરેખર અહીંયા દમનશીલ જે હોય તો એને શું કહેવામાં આવ્યું છે? કે જે મોટા કાર્યને જોઈને હર્ષ પામતો નથી અને દુઃખમાં આફતમાં શોક કરતો નથી, તે ખરેખર પ્રજ્ઞાવાન છે અને તે સંયમી દ્વિજ કહેવાય છે. મિત્રો અહીં જે આ દાંતો દ્વિજ ઉચ્યતે, આ ક્યારેક સંદર્ભ માટે વાક્ય પૂછાય છે કે તે દમનશીલ એટલે દ્વિજ કહેવાય છે. તો એ દમનનું લક્ષણ ધર્મનું બતાવતા આ સંયમ માટે કહેવામાં આવેલું વાક્ય છે. ચોથું છે અસ્તેયમ. અસ્તેયમ એટલે કે અહીંયા શું કહે છે? જે કોઈ પણ ચોરી ન શકે, અચોર્ય. તો અન્ય દિયે તૃણે રત્ને કાંચને મોતી કે અપીવા મનસા વિનિવૃત્તા તદ સ્તેયમ વિદુર્બુદ્ધા. કે અચોર્ય એ શું છે? કે જે ચોરી ન શકાય. અનુવાદ જોઈશું. અસ્તેયમ એટલે જે અચોર્ય છે તે. અન્ય દિયે એટલે અન્ય વ્યક્તિના, તૃણે રત્ને કાંચને મોતી કો અપી વા એટલે કે ઘાસમાં, રત્નમાં, સોનામાં અથવા મોતીમાં, મનસા વિનિવૃત્તિયામ એટલે કે મનથી પણ જે નિવૃત્તિ પામે છે, એટલે કે મનથી પણ એને ત્યાં લઈ જતા નથી. તદ સ્તેયમ વિદુઃ બુદ્ધા. તેને આપણે બુદ્ધિશાળી એટલે કે સમજદાર માણસો અચોર્ય કહે છે. કે એટલે કે કોઈના પણ આપણે એમ તો લઈ જ લઈએ, ચોરી કરે, પણ અહીંયા શું કહ્યું છે? કે મનથી પણ એ બીજાની વસ્તુને વિચારે નહીં,
તો એના માટે અચૌર્ય એ પણ ધર્મનું એક લક્ષણ છે. પાંચમું જોઈએ કે જે શોચમ એટલે શુદ્ધ, શોચમ એટલે શુદ્ધ, જે ચોખ્ખું હોય, સ્વચ્છ હોય, તે પવિત્રતા. તો અહીંયા પવિત્રતાની વાત કરી છે, શુદ્ધિની વાત કરી છે. તો એ અહીંયા બે પ્રકારની શુદ્ધિ છે તે આપણે જોઈએ. શોચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ. શોચમ એટલે આ શુદ્ધિ દ્વિવિધમ પ્રોક્તમ, બે પ્રકારની કહેવાઈ છે. બાહ્ય અભ્યંતરમ, બાહ્ય અને આંતરિક, બાહ્ય અને આંતરિક એટલે અંદરની. તથા એટલે શું કહે છે, શુદ્ધિ બે પ્રકારની છે, બાહ્ય અને અંદરની. મૃત જલાભ્યામ, મૃત એટલે માટી અને જલ એટલે પાણી. સ્મૃતમ બાહ્યમ કે માટી અને પાણીથી શુદ્ધ કરેલી તે બાહ્ય શુદ્ધિ છે. અને શું કહે છે, જે ભાવથી ભાવ શુદ્ધિ તથા અંતરમ કે જે ભાવનાથી શુદ્ધિ થાય છે તે અંદરની પવિત્રતા શુદ્ધિ કહેવાય. તો મિત્રો અહીંયા શોચમ એ બે પ્રકારની છે. કઈ કઈ? બાહ્ય અને અંદરની. જે માટી અને પાણીથી શુદ્ધ કરી શકાય તે બાહ્ય શુદ્ધિ છે, અને જે ભાવનાથી અંદરની લાગણીથી જે શુદ્ધિ થાય છે તે અંદરની શુદ્ધિ કહેવાય. છઠ્ઠું જે છે ઇન્દ્રિય નિગ્રહ. છઠ્ઠું છે ઇન્દ્રિય નિગ્રહ. શ્રુત્વા, ઇન્દ્રિય નિગ્રહનો અર્થ શું થશે કે જે ઇન્દ્રિયથી જીતે, કે જેને ઇન્દ્રિય આંખ છે, કાન છે, જીભ છે વગેરેને કાબૂમાં રાખે. તો એ ઇન્દ્રિય નિગ્રહ છે, ઇન્દ્રિય ઉપર વિજય મેળવેલો છે એવું કહેવાય. તો એ કઈ રીતે? તો શ્રુત્વા સ્પૃષ્ટવા ચ દૃષ્ટવા ચ ભુક્ત્વા ધ્રાત્વા ચ યો નરઃ ન્યહર્ષ્યતિ ગ્લાનિવા સ વિજ્ઞયો જીતેન્દ્રિય. કે શું કહે છે? શ્રુત્વા સાંભળીને, સ્પૃષ્ટવા સ્પર્શ કરીને, દૃષ્ટવા જોઈને, ભુક્ત્વા ભોગવીને, ધ્રાત્વા એટલે સૂંઘીને, જે નરઃ એટલે જે પુરુષ, હર્ષ્યતિ એટલે હર્ષ, ન હર્ષ્યતિ એટલે હર્ષ પામતો નથી, ગ્લાયતિ એટલે ગ્લાનિ પામતો નથી, એટલે કે જે કંટાળતો નથી. વા સ વિજ્ઞયો જીતેન્દ્રિય, વિજ્ઞયો એટલે જાણવું કે સમજવું, તે જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવેલો કહેવાય. તો અહીંયા મિત્રો કયો પુરુષ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવે છે તે ઇન્દ્રિય નિગ્રહ કહેવાય. કે સાંભળે છે, સાંભળીને, સ્પર્શ કરીને, જોઈને, ભોગવીને, સૂંઘીને હર્ષ પામતો નથી કે ગ્લાનિ પામતો નથી, તેને ઇન્દ્રિય વિજેતા છે તેવું જાણવું. મિત્રો આપણે 6 ધર્મના લક્ષણો જોયા, અને હવે 7મું છે ધીહિ. ધીહિ એટલે કે અહીંયા પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય અકાર્યે ભયા અભયે બંધનમ મોક્ષમ ચ યા વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. કે શું કહે છે કે 7મું ધર્મનું લક્ષણ કયું? ધી. ધી એટલે બુદ્ધિ. કે શું કહે છે કે જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં શું કરે છે? કાર્ય અને અકાર્યને, ભય એટલે ભય અને અભયને, બંધમ મોક્ષમ ચ બંધન અને મોક્ષને, યા વેતી બુદ્ધિ કે જે બુદ્ધિ જાણે છે, સા પાર્થ સાત્વિકી કે હે પાર્થ. અહીંયા હે પાર્થ એટલે કોના માટે છે? શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પાર્થ શબ્દ કોના માટે વાપર્યો છે? અર્જુન માટે. તો અર્જુનને કેવા પ્રકારની બુદ્ધિ માટે સમજાવે છે? તેના માટે કે હે પાર્થ, સાત્વિકી બુદ્ધિ કઈ છે? તો તેના વિશે અહીંયા સમજાવ્યું છે કે શ્રેષ્ઠ પ્રકારની સાત્વિકી બુદ્ધિ કહેવાય. તો એ બુદ્ધિ કઈ છે? તો પ્રવૃત્તિ નિવૃત્તિ ચ કાર્યા અકાર્ય એટલે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કાર્ય અને અકાર્યને, ભય અને અભયને, બંધન અને મોક્ષને એટલે કે મુક્તિને જે સારી રીતે જાણે છે
તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ કહેવાય. તમને એક માર્ક્સના સવાલમાં પણ પૂછાઈ શકે કે સાત્વિકી બુદ્ધિ કેવી છે. તો 8મું જોઈએ વિદ્યા. તો વિદ્યા એટલે કે જે જ્ઞાન છે. અહીંયા વિદ્યા માટેનો શબ્દ છે શાસ્ત્ર. શાસ્ત્રમને પણ વિદ્યા કહેવાય. તો અહીંયા અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય ન અસ્ત્ય અંધ એવ શહ. કે વિદ્યા જેની પાસે નથી તેને ખરેખર કેવો કયો છે? ખરેખર તે અંધ એવ એટલે આંધળો જ છે. તો અનેક સંશયો છેદી, અનેક સંશયો છેદી એટલે કે અનેક સંશયોને દૂર કરનાર પરોક્ષાર્થસ્ય દર્શકમ. પરોક્ષાર્થસ્ય એટલે કે જે પરોક્ષ વિષયનું દર્શન કરાવનાર સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ. કે બધા જ લોચનમ એટલે આંખ, કે બધા જ શાસ્ત્રનું એટલે કે વિદ્યાનું નેત્ર છે અથવા આંખ છે. યશ્ય ન અસ્ત્ય કે જેની પાસે તે નથી એટલે કે વિદ્યા જેની પાસે નથી. અંધ એવ શહ કે તે આંધળો જ છે. એટલે કે અનેક સંશયોને દૂર કરનાર અને પરોક્ષાર્થસ્ય દર્શકમ અપ્રસ્તુત અથવા તો પરોક્ષ વિષયનું દર્શન કરાવનાર સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ અસ્ય કે સર્વનું નેત્ર એટલે કે શાસ્ત્રનું દર્શન કરાવનાર સૌનું જે નેત્ર છે જેની પાસે એટલે કે યસ્ય ન અસ્ત્ય કે જેની પાસે તે નથી. અંધ એવ સહ તે આંધળો જ છે. તો આ વિદ્યા કે વિદ્યા જેની પાસે નથી તે ખરેખર આંધળો છે. 9મું જોઈએ કે જે સત્યમ. સત્યમ એટલે સત્ય પણ એક ધર્મનું લક્ષણ છે કે જે સત્ય છે વાસ્તવિક છે તે. કે સત્ય શું છે? યથાર્થ કથનમ. યથાર્થ કથનમ વયચ્ચ સર્વલોક સુખપ્રદમ તત્ સત્યમ ઇતિ વિજ્ઞેયમ સત્યમ તદ્વિપર્યય. કે જે યથાર્થ કથનમ કે જે યથાર્થ છે એટલે કે વાસ્તવિક છે. કથન છે યશ્ચ કે જે સર્વલોક સુખપ્રદમ બધા જ લોકો માટે સુખ આપનાર છે. તત્ સત્યમ ઇતિ કે તે જ સત્ય છે. વિજ્ઞેયમ સત્યમ કે તે સત્યને જાણવું જોઈએ. અસત્યમ તદ વિપર્યય. અસત્ય તેનેથી શું છે? ઉલટું છે. વિપર્યય એટલે ઉલટું છે. કે સત્ય વાસ્તવિક કથન છે કે જે સર્વ લોકો માટે સુખ આપનાર છે તે સત્યમિતિ કે તે સત્ય છે. પણ અસત્યમ તદ વિપર્યય વિજ્ઞે કે અસત્યને તેનાથી વિરુદ્ધ જાણવું કે ઉલટું જાણવું. કે તે સુખ નથી આપતું તે અસત્ય છે પણ સુખ આપે છે સર્વ લોકોને તે સત્ય છે. તો આ પણ એક ધર્મનું લક્ષણ છે. ત્યાર પછી છેલ્લું લક્ષણ બતાવે છે અક્રોધ. કે ક્રોધ કરવો નહીં તે અક્રોધ. તો અક્રોધ એ શું છે? કે જે ક્રોધ ક્યાં સુધી આપણને લઈ જાય પણ જો જે ક્રોધ ઉપર વિજય મેળવે છે એ અક્રોધ છે. એટલે કે ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ હોવા છતાં પણ જો ઉત્પન્ન નહીં થવા દઈએ તો આપણે ક્રોધ ઉપર વિજય મેળવેલો કહેવાય. કે ક્રોધનો ત્યાગ કરવો એ ધર્મનું ઉત્તમ લક્ષણ છે. તો અહીંયા શું કહે છે? તપતે યતતે ચ એવ યચ્ચ દાનમ પ્રયશ્ચતિ ક્રોધો હિ સર્વહરતિ તસ્માત ક્રોધમ વિવર્જયેત. કે શું કહે છે? કે જે તપતે એટલે તપ કરે છે. યતતે એટલે પ્રયત્ન કરે છે. યશ્ચ દાનમ પ્રયશ્ચંતિ અને જે દાન આપે છે. ક્રોધો હિ સર્વહરતિ પણ ક્રોધ જો કરવા જાય તો ક્રોધો હિ સર્વહરતિ એટલે ક્રોધ સર્વને હરી લે છે. તસ્માત તેથી ક્રોધમ વિવર્જયેત એટલે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો શું કહે છે? કે જે તપ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન કરે છે તેનું ક્રોધ બધું જ હરી લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. એટલે શું કહે છે? કે જે કંઈક પણ આપણે કરીએ તપ કેટલા વર્ષો સુધી તપ કરેલું હોય, કેટલો પ્રયત્ન કરેલો હોય પણ એમાં જો આપણે ક્રોધ લાવી દઈએ તો એ બધું હરી લે છે એટલે નાશ પમાડે છે. એની કોઈ કિંમત રહેતી નથી. એટલે અક્રોધ એટલે કે ક્રોધનો ત્યાગ કરવો એ જ આપણું લક્ષણ છે. તો મિત્રો અહીં તમારે આ
ક્રમશઃ બધા જ શ્લોકો જે ધર્મના 10 લક્ષણો છે તેના પર ટૂંકનોંધ પણ પૂછાય છે. એમાંથી જ બીજું જે છે શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધી વગેરે ઉપર વિવરણાત્મક નોંધ પણ પૂછાય છે. એ પણ તમારે વાંચવાનું છે. મિત્રો, હવે તમારે લેસનમાં 1 થી 11 સુધીના શ્લોકો શબ્દાર્થો લખવાના છે ક્રમ પ્રમાણે, અને ત્યાર પછી અનુવાદ લખવાનો છે. અને ત્યાર પછી જે તમારે અહીંયા સ્વાધ્યાય છે એ પણ લખવાનું છે. અને ત્યાર પછી તમને પાના નંબર 13 અને 14માં વિશેષ કરીને આપેલું છે એનો તમારે અભ્યાસ કરવાનો છે. વાંચવાનું છે, લખવાનું નથી, કારણ કે તમે અનુવાદ લખશો એમાં એ આવી જ જાય છે, પણ ફરજિયાતપણે વાંચવાનું છે. વિશેષ 1, 2, 3 એટલે કે દશકમ, ધર્મ લક્ષણમ, ત્યાંથી તો 7મું વિદ્યા સુધી છે એ તમારે નોટમાં લખવાનું નથી, પણ શું કરવાનું છે? વાંચવાનું છે. એટલે શબ્દાર્થો, અનુવાદ અને સ્વાધ્યાય એ તમારે નોટમાં લખવાનું, અને જે વિશેષમાં આપેલા શબ્દો છે એને તમારે વિવરણાત્મક નોંધ તરીકે વાંચવાના રહેશે. ધન્યવાદ.